હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નવા મોની સ્કૂલ જામનગર. આજે આપણે ભણશું ગુજરાતી, જેમાં સ્ટાન્ડર્ડ 5 ધોરણ 5 દ્વિતીય સત્ર, આપણું બીજું સેમેસ્ટર, જેમાં ચેપ્ટર નંબર 8 ચરણોમાં કાવ્યના કવિ છે જેનું નામ છે યોસેફ મેકવાન. આ કાવ્યમાં ઉગડતા પ્રભાત વેળાના કુદરતી વાતાવરણનું અસરકારક નિરૂપણ કરવામાં આવ્યું છે. કવિએ કુદરતની સુંદર અને તાજગીનો અનુભવ આપણા સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સવારમાં જે સૂર્ય ઉગે છે ત્યારથી લઈ અને જે કુદરતી વાતાવરણ જે સર્જાય છે તેની વાત આ કાવ્યમાં કરવામાં આવી છે. તો ચાલો આપણે કાવ્યમાં નજર કરીએ. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, લહેરે છે વગડાને ઝરણાના ગાન. ચોપાસે પહાડ, નદી ઉઘડે મેદાન, કલ્પનાને દોર સરી જાઉં એની સંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. દૂર અને પાસમાં, લીલેરા ઘાસમાં, ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર. ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મન એમાં આડોટે મારી છલંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે કુદરતી વાતાવરણ, જે સવારે સૌંદર્ય જે દર્શાય છે, આપણને જોવા મળે છે, તેની ચર્ચા કરવામાં આવી છે. જેમાં પહેલું આપણને છે કે ઉગમણે આભમાં રેલાયા રંગ. એટલે ઉગમણે આભમાં એટલે જે સૂર્ય છે, કે જે સૂર્ય છે જે ઉગમણી એટલે કે જે ઉગે છે ત્યારે તેના કિરણો આપણે ધરતી ઉપર પડે છે ત્યારે જે કલર રંગ આવી ગયા હોય તેવું આપણને જોવા મળે છે. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. તો આ બધું જોઈ અને આપણે ચાલવાનો જે ઉમંગ આવે છે, જોવાનો જે ઉમંગ આવે છે. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં, એક નાનકડી ચાંચમાં આ જે રંગો ક્યાં ક્યાં આપણને જોવા મળે છે? તો પંખીની પાંખમાં જોવા મળે છે. પંખીઓ છે જે સવાર પડતા કલરવ કરતાં કરતાં ઉડતા આવે છે, અને નાનકડી ચાંચમાં, તે નાનકડીની ચાંચ છે એમાંથી ઘણા બધા જે ગીતોનો અવાજ, જે કલરવ આપણને સાંભળવા મળે છે. લહેરે છે વગડાને ઝરણાના ગાન. હવે સવાર પડતાં જ શું થાય? જે ઝરણા અને જે સરોવરો હોય, જે ઝરણું પડતું હોય તો એનું શું હોય? એની લહેરો જે આવતી હોય એમાંથી આપણને સુંદર મજાનું સંગીત સાંભળવા મળે છે. ચોપાસે પહાડ, નદી ઉઘડે મેદાન. એટલે પહાડમાંથી જે નદીઓ નીકળતી હોય તે મેદાનમાં જઈને ફેલાય છે, ઉગડવા માંડવું એટલે ફેલાઈ જવું. કલ્પનાને દોર સરી જાઉં એની સંગ. એટલે જે નદીઓનું પાણી જેવી રીતે પૂરા મેદાનમાં ફેલાય છે, તેવી રીતે આપણી પણ કલ્પનાઓ છે તે બધી જગ્યાએ ફેલાઈ જાય છે. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. આ બધું જોઈ અને આપણનું મન છે એ પ્રફુલ્લિત થાય છે, જોવાની મજા આવે છે. દૂર અને પાસમાં, લીલેરા ઘાસમાં. તમે દૂર જોઈએ આપણે કે નજીક જોઈએ, જે લીલેલું ઘાસ છે તે લીલેલું ઘાસ આપણને જોઈએ તો આનંદ એમાં આવે છે. આપણી આંખો છે એ જોઈ અને પ્રફુલ્લિત થાય છે, ઉત્સાહિત થાય છે. સૂર્યના કિરણો જે ઘાસ પર પડે છે ત્યારે તેમાંથી કલર ફેલાય એવું આપણને લાગે છે. ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર. વાયુ એટલે પવન. એટલે ધરતીની મહેક, જે આપણી જે સવારની પોર હોય ત્યારે જે ધરતીની સુવાસ હોય એમાંથી જે વાયુ એટલે કે જે પવન છે એ નીકળે છે, એ આપણને જોવા મળે છે, અનુભવવા મળે છે. પછી ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. એટલે સવાર પડતા જે વૃક્ષો ઉપર ઝાકળ જોવા મળે છે, ઝાકળના બિંદુ જોવા મળે છે, તેમાંથી એક સૂર, જે કિરણોનો સૂર આપણને જોવા મળે છે. મન એમાં આડોટે મારી છલંગ. આપણું મન આ પવન અને ઝાકળ જોઈ અને ઉત્સાહિત થાય છે, પ્રફુલ્લિત થાય છે. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. આ બધું જોઈ અને આપણને મજા આવે છે. એટલે સવારનું જે આપણું જે વાતાવરણ હોય તે કેવું હોય? પ્રફુલ્લિત વાતાવરણ હોય છે. સવારે તમને કોઈ પણ કામ આપણે વહેલી સવારે કરીએ તો આપણે આખો દિવસ, આપણો જે દિવસ હોય છે એ પણ પોઝિટિવ રહે છે, સકારાત્મક રહે છે. એટલે સવારમાં જે આપણા કાર્ય થાય, જે શરૂઆતમાં જે સવારે આપણે વહેલું ઉઠવું જોઈએ, અને જે સવારનું સૌંદર્ય છે તેની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. ચાલો શબ્દ સમજૂતી જોઈએ. કે ઉગમણે એટલે સૂરજની ઉગવાની દિશામાં, આભમાં તો કે આકાશમાં, ગગનમાં. ઉમંગ એટલે ઉત્સાહ, હોશ, આનંદ. વગડાના, વગડું એટલે જંગલ.
ચોપાસે તો ચારે બાજુ, ઉઘડે મેદાન તો મેદાન ખુલ્લું થાય, વિશાળ મેદાન દેખાવા લાગે. પછી કલ્પનાને દોર તો કલ્પનાના આધારે, કલ્પનાના મદદથી. ચકચૂર તો કે ધરતીની સુગંધથી પવન મસ્તી ભર્યો લાગે તેવો ઉલ્લેખ. ઝીણા, ઝીણેરા એટલે સાવ બારીક, સાવ ઝીણા. છલંગ, છલંગ એટલે લાંબો કૂદકો, ઠેકડો. ભાષા સજ્જતા જોઈએ કે પ્રાસ. કાવ્યની પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા શબ્દોથી પ્રાસ રચાય છે. પ્રાસને લીધે કવિતા યાદ રહે છે અને કાવ્યમાં મધુરતા વધે છે. જેમ કે રેલાયા રંગ, ઉછળે ઉમંગ, પંખીની પાંખમાં, નાનકડી ચાંચમાં, દૂર અને પાસમાં, લીલેરા ઘાસમાં, વાયુ ચકચૂર, કિરણોના સૂર. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જો તો આ જે પાછળના જે વર્ડ છે, જો અહીંયા પાછળના પાસમાં, ઘાસમાં, ચકચૂર, સૂર, ચાંચમાં, પાંખમાં, ઉમંગ, રંગ, આ બધા સરખા હોય છે. તેને પ્રાસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રાસ. યાદ રાખજો, જેના પાછળ શબ્દ સરખા હોય તેને પ્રાસ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે જેને રાઇમિંગ વર્ડ્સ કહે છીએ તે જ. ચાલો આગળ. સ્વાધ્યાય. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. ઉગમણે આભમાં શું દેખાય છે? તો આપણને સૂરજના કિરણો દેખાય છે. ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે? તો આ જે વાતાવરણ, બહારનું કુદરતી વાતાવરણ જોઈ અને ઉમંગ ઉછળે છે. પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાના ગાન લહેરે છે? તો પંખીની પાંખમાં ઉડવાના, નાનકડી ચાંચમાં જે કલરવ છે તેના ગાન લહેરે છે. મન ક્યાં આડોટે છે? તો મન જે નદી જે પૂરા મેદાનમાં ફેલાય છે તેવી રીતે આપણું મન પણ ત્યાં મેદાનમાં આળોટે છે. ચાલો એના પછી નીચેની પંક્તિનો ભાવાર્થ સમજાવો. તો ધરતીની મહેક પીતો વાયુ ચકચોર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મન એમાં આળોટે મારી છલાંગ, ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ. તો આપણે એની વાત આગળ કરી ગયા છે. નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક એક વાક્ય લખો. જે છે ઉમંગ, તો મને ચિત્રો દોરવાનો ઉમંગ છે. આવી રીતે ચોપાસ, ચોપાસ એટલે ચારે બાજુ, ચકચૂર, સૂર અને છલંગ તમે લખજો. ચાલો હવે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો પૂર્વ, તો પૂર્વ એટલે ઉગમણું કહી શકે. ઠેકડો તો કે છલાંગ. વાયુ તો કે પવન. ગગન એટલે આકાશ. પહાડ એટલે પર્વત. પંખી એટલે પક્ષી. વિરુદ્ધાર્થી શબ્દો તો ઉગમણું તો આથમણું. આકાશ તો પાતાળ. પ્રકાશ તો અંધકાર. ઉત્સાહ તો નિરુત્સાહ. નાનું તો મોટું. દૂર તો પાસે. નીચેના શબ્દોના પ્રાસ વપરાયેલા શબ્દ આકાશમાંથી કાવ્યમાંથી શોધીને લખો. રંગ તો તમારે અહીંયા જોવાનું છે ઉપર. રંગ તો ઉમંગ, આવી રીતે. પછી સંગ, સંગ સામે જે હોય તે સંગમાં આવશે ઉમંગ. પછી ગાન તો અહીંયા તમારે જે હોય આવી રીતે તમારે વાક્યમાંથી આ શબ્દો શોધવાના છે. છલંગ તો ઉમંગ કરી શકો છો. અહીંયા ઉમંગ જ ત્રણમાં તો આવશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે ઉપરથી શબ્દ નીચે જે પ્રાસવાળા સરખા આવતા હોય તે લખી નાખજો. તો ચાલો અહીંયા આપણે આપણું કાવ્ય ચરણોમાં છે એ પૂર્ણ કરીએ છીએ. વિડીયોને જોતા રહેજો. થેન્ક યુ.